ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જય મામાધણી નકલંક ધામ શાહપુર સોરઠ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ 14/3/2024 થી તારીખ 20/3/2024. પ્રસિદ્ધ પ્રવક્તા શ્રી મનોજભાઈ ભટ્ટ ચૈતન્ય ધામ શાહપુર વ્યાસપીઠ પર બિરાજી પોતાની અમૃત વાણી દ્વારા શ્રોતાવૃંદને કથામૃત રસપાન કરાવશે. પોથી યાત્રા તારીખ 14/3/2024 ગુરુવારે સવારે 10 કલાકે. વામન જન્મ શ્રી રામ જન્મ તારીખ 17/3/2024 રવિવાર. શ્રી કૃષ્ણ જન્મ તારીખ 17/3/2024 રવિવાર નંદોત્સવ. શ્રી ગોવર્ધન લીલા તારીખ 18/3/2024 સોમવાર. શ્રી રૂક્ષ્મણી વિવાહ તારીખ 19/3/2024 મંગળવાર તથા પરીક્ષિત મોક્ષ કથા વિરામ તારીખ 20/3/2024 બુધવાર. સ્થળ શ્રી નકલંક ધામ મામાધણી શાહપુર સોરઠ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. દંડનીય કાર્યવાહીથી ભવનાથના વેપારીઓમાં રોષ. વિદ્યાર્થીને સજાના મામલે સ્કૂલને 10,000નો દંડ. અંબાણી પરિવારના સભ્યો માદરે વતન ચોરવાડમાં. અને ગળત ગામે આધેડની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. દંડનીય કાર્યવાહીથી ભવનાથના વેપારીઓમાં રોષ પ્રસરી ગયો છે. મહાશિવરાત્રીના મેળા પહેલા ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને વેપારીઓ દ્વારા 4 દિવસ દુકાનો બંધ રાખીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જો કે બાદમાં સમાધાન થતા દુકાનો ખોલી નાખવામાં આવી હતી. વેપારીઓએ પ્લાસ્ટિકમાં આવતી પાણીની બોટલ તેમજ અન્ય વસ્તુ જે પ્લાસ્ટિક પેકિંગમાં આવતી હોય તે નહીં વેચવા નિર્ણય કર્યો હતો, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો તેમજ પાણીની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે મેળો પૂર્ણ થતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓની દુકાને જઈને ફરી દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ટેટ્રા પેકિંગમાં પાણીની સુવિધા કરવામાં આવી છે અને લોકોને ટેટ્રા પેકિંગમાં જ પાણી વેચવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ટેટ્રા પેકિંગની પાણી બોટલનું ઢાંકણું પણ પ્લાસ્ટિકનું હોય તેમજ પેકિંગ ઉપર પણ પ્લાસ્ટિક આવતું હોય, જે તંત્રને નડતરરૂપ થતું નથી અને ફક્ત વેપારીઓને પરેશાન કરવા તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવતો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ભવનાથ એસોસિએશનનો સભ્ય છું. અમારે ભવનાથને બધે પ્લાસ્ટિકનો બધે બંધ છે, મેળાઓ બંધ નથી, છતાંય અમારે મહાનગરપાલિકા આગળ પહોંચ ફાડી આવે. બધીને કોઈને આ બેફર નથી, પાનની દુકાને જાઓ બેફર નહીં, પાણીની બોતલ નહીં, કાંઈ પણ પ્લાસ્ટિક ટોટલી બંધ કરી રાખી છે, છતાંય પહોંચ ફાડી જ આવે. પહેલી વાત. બીજી વાત છે કે અમારે ભવનાથના કોઈ જાતની પ્લાસ્ટિક મળશે નહીં. અમે યુનિયન મેં નક્કી કરેલા છે, અમારે મેલા પહેલે મેલા પછી અત્યાર સુધી કોઈ પ્લાસ્ટિક કોઈ દુકાને જોવે નહીં મળશે. દંડ છે ને ફટકાર્યો તમને? દંડ પેલા એમને ફટકારે, બહારનો માણસ આવે એની ચેકિંગ ના થાવે છતાંય એ દંડ આપે છે. બહારને માણસને સાથે અહીંયાનો માણસ છે એને ભેગા જોડ કરી નાખે. તમે પ્લાસ્ટિક ગામ મેં પ્લાસ્ટિક આવે છે, ગામમાં હતા એ પ્લાસ્ટિક નાખી ગયા, એને દંડ અમ લોકોને ભોગવું પડે છે. કાંઈ બી રહેશે, કાંઈ બી દુકાનવાળા છે એ લોકો ભોગે છે ને ગામના મેળામાં આવે એ લોકો પ્લાસ્ટિક લાયા હતા. અમારે કોઈ ભવનાથને એસોસિએશન में કોઈ દુકાને પ્લાસ્ટિક મળશે નહીં, છે નથી કોઈને પાસ. આજે અમૂલના ટેટ્રા પેકમાં એમાં પ્લાસ્ટિકના ઢાંકણા આવે છે, આ પ્લાસ્ટિકનું પેકિંગ આવે તો એ કોઈ નથી નડતું. અને આ બહારથી જે માણસો પ્લાસ્ટિક લઈને આવે એનું શું કરવા? જ્યારે હોય ત્યારે ભવનાથવાળાને પહોંચ આપી જાય, ભવનાથવાળાને ભાગવું, ભવનાથવાળાને દંડ કરવો, બધું ભવનાથવાળાને જ કરવાનું. તમે આ વસ્તુ પહેલાં બંધ કરાવો, પછી ભવનાથવાળાને પહોંચું આપજો. ભવનાથની દુકાનમાં તમને ક્યાંય પ્લાસ્ટિકની કાંઈ પણ વસ્તુ જોવા ન મળે. તમારે ગમે ત્યારે આવીને ચેક કરી જાવ, એનો ફોટો પાડી જાઓ. કેટલો દંડ કરે છે? 5,000 અને 5,000 ના દંડ કરે. આ ગરીબ માણસને આમાં કરવાનું શું ભાઈ? માલે લઈ જાય. આ વિમલની પડીકી તો કાગળમાં આવે, એ કેમ લઈ જવાની ભાઈ? તો આ દુકાનદારો બધાને કરવાનું શું? એટલે અમને આ ગમે એક વસ્તુનો યોગ્ય વિકલ્પ આપો અને ગમે આ વસ્તુનું અમને નિરાકરણ કરીને આપો. અંબાણી પરિવારની ચોરવાડની મુલાકાત દરમિયાન અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં જય ભોલેનાથ ગૌ મંદિર અને ગૌશાળાના સંસ્થાપક ભોલેનાથજીને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અંબાણી પરિવારે બિલખા રોડ પર આવેલ પાદરિયા પાસેની જય ભોલેનાથ ગૌશાળાના ભોલેનાથજીને પોતાની બાજુમાં સ્થાન આપીને તેઓનું બહુમાન વધાર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરવાડના દરિયા કિનારે દધીચી ઋષિએ સ્થાપિત કરેલ દધેશ્વર મહાદેવના સાનિધ્યે વર્ષ દરમિયાન ભોલેનાથજી દ્વારા અનુષ્ઠાન કરવામાં આવે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તેઓ દ્વારા શિવરાત્રી મેળા ઉપરાંત ગિરનાર પરિક્રમા દરમિયાન અન્નક્ષેત્રની સેવા પણ આપવામાં આવે છે. પાદરિયા પાસેની તેઓની ગૌશાળા ખાતે દત્ત ભગવાનનો ધૂણો પણ પ્રજ્વલિત રહે છે. ભોલેનાથજીની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અંબાણી પરિવારે તેઓનું બહુમાન કર્યું હતું. જય ભોલેનાથ.
જય મા ભવાની. વસુદેવસુતમ દેવમ કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય ભોલેનાથ, જય ભવાની. કાલે અમારા સોરવાડ ગામની અંદર ધીરુભાઈ અંબાણીનો પરિવાર આવ્યો હતો. કોકિલાબેન હતા અને અનંત અને રાધિકા, એ બંનેના ભાવભરું એક હું બ્રાહ્મણ તરીકે મને આમંત્રણ આપ્યું હતું અને એ આમંત્રણને માન રાખી અને મને ત્યાં જવાનો મોકો મળ્યો અને ભગવાન પાસે મેં પ્રાર્થના કરી આનંદ અને રાધિકાને ભગવાન નવું દંપતી જીવન છે એમાં ખૂબ ખૂબ તંદુરસ્ત રાખે, ખૂબ ખૂબ સેવાનો કામ કરવાનો ભગવાન મોકો આપે છે એને. અને કાલે બડી સંખ્યામાં સોરવાડ ગામની જનતાએ પ્રસાદ લીધો, ભોજન લીધો, બધાએ એને આશીર્વાદ આપ્યા અને એટલા બધા પવિત્ર અને સનાતનને માનવાવાળા અવડા મોટા ઉદ્યોગપતિ છે, પણ એટલા બધા શ્લોક એને પણ ખુદને કંઠક છે, એટલા બધા એ પવિત્ર છે, અવડી હસ્તી છે ભારતની, પણ એકદમ સામાન્ય પબ્લિકની જેમ અમારી હારે વાતચીત કરી, અમારા આશીર્વાદ લીધા અને ખૂબ આનંદ આવ્યો કે એટલા બધા સરળ સ્વભાવના છે એ જોઈ અને મને બહુ આનંદ આવ્યો. અને ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું કે ખૂબ ખૂબ એને તંદુરસ્ત રાખશે અને ખૂબ એને લાંબુ આયુષ્ય દે, એવી ભગવાન ભોળાનાથ પાસે હું પ્રાર્થના કરું અને મા ભવાની પાસે પ્રાર્થના કરું છું. જય ભોલેનાથ. આજે સવારથી ગિરનાર પર્વત પર તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી છે. ઉષા બ્રેકો કંપનીના રિજિયોનલ મેનેજર દીપક કપલીસના જણાવ્યા મુજબ સવારથી પ્રતિકૂળ હવામાનને કારણે ગિરનાર રોપવે સેવા સ્થગિત કરવામાં આવી છે. પવનની ગતિ 69 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હોય. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા સવારથી જ બંધ કરવામાં આવી છે. તેમજ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ આજના દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીને સજાના મામલે સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જૂનાગઢના કડિયાવાડ ખાતે વેલકમ સ્કૂલના વિદ્યાર્થીને તાલિબાની સજા કરવામાં આવી હતી. 24 ફેબ્રુઆરીની આ ઘટનામાં પ્રિન્સિપાલ માનવતાને નેવે મૂકીને એક બાળકના મોં પર સેલોટેપ લગાવી દીધી હતી, જેના કારણે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અમાનવીય સજા ફટકારવા સબબ સ્કૂલને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ચેતવણી આપી હતી. ટીપી સ્કીમ રદ કરવાની માંગણી સાથે ખેડૂતોએ ધરણા શરૂ કર્યા છે, જેના ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ખેડૂતોએ ધરણા કરીને ઝાંઝડા, સુખપુર, જોશીપરાની ટીપી સ્કીમ રદ કરવાની માંગણી કરી હતી. ધરતીપુત્રોએ જણાવ્યું હતું કે ખેડૂતોની 40% જમીન કપાત થઈ જાય છે, પરંતુ કોઈ વળતર મળતું નથી. જુડા દ્વારા આ ટીપી સ્કીમ રદ કરવામાં નહીં આવે તો ખેડૂતો વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જુનાગઢ મહાનગરની અંદર ઝાંઝરડા, જોશીપરા અને સુખપુર ગામની અંદર જે ખેડૂતોના ખેતરની અંદર ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અગાઉ આવેદનપત્રો, રજૂઆત ઘણી બધી કરવા છતાં પણ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જુડાની કચેરી દ્વારા અમારી નોંધ ન લેવાની, એને કારણે ના છૂટકે અમારે આજે ધરણા ઉપર બેસવું પડ્યું છે. કારણ કે ખેડૂતોની 40% જમીન કપાઈ છે. આ ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ વસૂલ કરવા એ કેટલા અંશે વ્યાજબી છે. એ ટીપી સ્કીમ રદ કરવા માટે આજે ધરણા ઉપર બેઠા થઈ. આવતા દિવસોની અંદર આ 5-6 દિવસ સુધી ધરણા ઉપર બેસવાના થઈ અને ધરણા પૂરા થયા પછી જો સરકાર અમારી વાત નહીં માને તો ઉગ્ર આંદોલન કરવાની અમારી ભારતીય કિસાન સંઘની તૈયારી છે. માટે સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોની વાત માને અને આ ટીપી હટાવે એવી અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે. જો ઝાંઝરડાનો સામાન્ય નાનો એવો ખેડૂત છું. ઝાંઝરડા, જોશીપરા, સુખપુર. ઝાંઝરડામાં 5 ને 7 નંબર ટીપી સ્કીમમાં જો મહિનો દિવસિયાનો અધિકારીઓ, જોડાના અધિકારીઓ નોટિસો આપે છે, મનફાળ નકશા બનાવે છે. અને ઝાંઝરડાના ખેડૂત 90%, 5 વીઘાના ખેડૂત
90% 5 વીઘાના ખેડૂત છે અને 40% કપાત પ્લસ બેટરમેન્ટ ચાર્જ. એટલે ખેડૂત બધા નવરા થઈ જાય, ભરણ પોષણ કરવા એવું પૂરતી વધે એમ નથી, મકાન બનાવવા વધે એમ નથી અને આજીવન ટૂંકાઈ જવાનું ઉત્પાદન ખેતીમાં ઘટે એમ છે. એટલે કોઈ સંજોગોમાં પોસાય એમ નથી આ ટીપી સ્કીમ. અને જોડાને ઓફિસેથી તાત્કાલિક આ રદ કરે એવી અમારી ખેડૂત વતી માંગ છે. જો અમે ન રદ થાય ટીપી તો ના છૂટકે આંદોલન કરશું, મોટું આંદોલન કરશું તથા કલેક્ટર ઓફિસે આત્મવિલોપનનો પ્રયાસ કરશું. છેલ્લો ચોરવાડ ખાતે લોક ડાયરો આયોજિત કરવામાં આવ્યો હતો. કોકિલાબેન સહિતના અંબાણી પરિવારના સભ્યોના સ્વાગત માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તિદાન ગઢવીએ જમાવટ કરી હતી. ટિકિટની ચિંતા કર્યા વગર મોટી સંખ્યામાં લોકોએ ડાયરાની મોજ માણી હતી. સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાએ પણ લોકોની વચ્ચે બેસીને ડાયરો માણ્યો હતો. बड़ी सुंदर दिखती तुम जान से प्यारी हो, तुम जान हमारी हो. अरे फिर से कहो, कहते रहो, अच्छा लगता है. जीवन का हर सपना अब सच्चा लगता है. ठाकुरना ठाकुर तारा बंद दरवाजा ઘડીએ મન મારા મોયા એ માલધારી ભલ્યા તમે શું ધારીવાલા. જુનાગઢ શહેરના સાંતેશ્વર રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારે તેમની 20 અને 17 વર્ષની દીકરીની સગાઈ 2 મહિના અગાઉ સાયલાના એક પરિવારના 2 પુત્રો સાથે નક્કી કરી હતી. 3 વર્ષ બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ દીકરીના માતાને વેવાય માતાજીના ભુવા હોવાનું કહી અને જોવાનું કામ કરીને લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આ માણસો બરાબર ના હોય, જેથી સગાઈ કરેલી દીકરીઓ દુખી થઈ શકે છે અને આ લોકો આવા તાંત્રિક વેડા કરતા હોય એવા ઘરમાં દીકરીઓ કેમ આપી દેવી તેવો પ્રશ્ન થતા વેવાણે તેમની દીકરીઓની સગાઈ છૂટી કરી નાખવાની વાત કરતા, જેનાથી નારાજ થઈને વેવાય 7 માર્ચના રોજ સવારે વેવાણની ગેરહાજરીમાં તેમના ઘરે ઇકો ગાડીમાં આવીને બંને દીકરીને શિવરાત્રીના મેળામાં લઈ જાઉં છું તેમ અન્યને જણાવીને બંને દીકરીઓના લગ્ન પોતાના દીકરાઓ સાથે કરવા માટે અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ થતા B ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે સમાચારોમાં સમય ફેર્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. અંબાણી પરિવારના સભ્યો માદરે વતન ચોરવાડ આવ્યા હતા. અંબાણી પરિવારના આનંદ અને રાધિકા તેમના દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યા હતા. અનંત અને રાધિકાના પ્રી વેડિંગ બાદ સૌ પ્રથમવાર ચોરવાડ ખાતે તેઓનું આગમન થયું હતું. અંબાણી પરિવારે ચોરવાડ ખાતે જુડ ભવાની માતાજીના દર્શન કર્યા હતા. આ તકે આનંદે જણાવ્યું હતું કે ગામમાંથી આગામી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. ધીરુભાઈ અંબાણીએ પોતાના જીવન કાર્યની શરૂઆત ચોરવાડથી કરી હતી. તાજેતરમાં અનંતની પ્રી વેડિંગ સેરેમની જામનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં દેશ વિદેશની સેલિબ્રિટીઓ હાજર રહી હતી. ત્યારે આજે અંબાણી પરિવાર દ્વારા અનંત અને રાધિકાના પ્રી વેડિંગ પ્રસંગને લઈને ચોરવાડ ખાતે પણ શુભેચ્છાઓ સામૂહિક સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે, તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે. અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો. અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે. જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે
અને મારું અહીંયા મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવું મારું વિચાર છે. અને એક આ ગામડાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે અને અહીંયા આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ. અને આ ગામડામાં આ શક્તિ છે, આ મને લાગે છે. ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ. હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ. જય શ્રી કૃષ્ણ. અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમના જીવનની શુભકામના આપું છું. મા ભવાની અને સોમનાથ દાદા તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું. અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ્ત શહેરને ધવાળાબંધ જમણવાર આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે. અને ખાસ કરીને અનંતભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે મને મળ્યા. એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે. મને 4 વાર કીધું કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો. અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં મેં શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એ એમના પોતરામાં મેં જોવા મળ્યું કે એ ધીરુભાઈ અંબાણી જે પદ્ધતિથી કામ કરતા હતા અને જે પદ્ધતિથી ચોરવાડ ગામ માટે જે ચોરવાડ શહેર માટે લાગણી હતી અને પોતાનું પરિવાર સમજીને જે લાગણી વ્યક્ત કરતા હતા અને લાગણીથી જે પણ જાતા ગમે ત્યારે મુંબઈ કે ક્યારે ને ખબર પડે કે ચોરવાડથી આવ્યા છે એટલે તાત્કાલિક જે એમની કોઈ પણ મિટિંગ મૂકીને તાત્કાલિક તેમને લેવા જતા અને એમને શું કામ છે, ચોરવાડમાં કંઈ તકલીફ નથી, ચોરવાડમાં જે પણ કરવું પડે એ તટસ્થ રીતે કહેજો. એવું જ આજે અનંતભાઈએ મને ખુદ કીધું કે તમે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપો છો, કંઈ પણ હોય તો તાત્કાલિક મને કહેજો. એમને મારા નંબર લીધા, એમને ખુદના મને નંબર આપ્યા. આની પહેલાં પણ હું સપ્તાહમાં જયેલો મુંબઈ ત્યાં એન્ટિલેમાં, ત્યારે પણ અમે સાથે એક પરિવાર જેમ રહ્યા અને ખાસ કરીને હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે, ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે. એમ કાયમી માટે મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહી અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે, આમને આમ કરતા રહે અને ચોરવાડનું નામ રોશન કરતા રહે. અને એમ તેમના શેઠ ધીરુભાઈ પાસેથી પણ અમને પ્રેરણા મળી છે. તેનાથી પણ અમે પણ એમના પ્રેરણાથી પણ એક સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેમના ગામના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે અમે જાહેરમાં કહેતા હોય છે કે અમે શેઠ ધીરુભાઈના ગામમાંથી આવીએ છીએ, અમને સમજાવવાની જરૂર નથી. અમે શેઠ ધીરુભાઈ પાસેથી શીખ્યા છે અને એના માર્ગદર્શન માટે એના માર્ગદર્શન નીચે હંમેશા માટે ચાલતા રહીશું. જૂનાગઢ સહિત સુરતમાં સવારથી વાદળા થઈ જતા લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સવારથી હવામાનમાં ઓચિંતો જ પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. આ સાથે ગઈકાલની સરખામણીએ આજે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી ઘટીને 20.5 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 20.5 ડિગ્રી થઈ ગયું હતું અને 6.8 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ પણ ઉચકાઈ ગયા છે. ગળત ગામે આધેડની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે. ભેસાણ તાલુકાના ગળત ગામે તીક્ષ્ણ હથિયાર વડે આધેડની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં ભેસાણ ખાતેથી પોલીસ કાફલો ગળત ગામે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડી પાડવા શોધખોળ હાથ ધરી હતી. આધેડની હત્યાના બનાવથી નાના એવા ગળત ગામમાં સોફો પડી ગયો છે. હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલ જૂના બંદૂકને લઈને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગઈ રાત્રિના રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે બનાવ બનેલો તેમાં મરણ જનાર છે વિનુભાઈ ડોબરિયા, તેમના ભાઈ ચંદુભાઈ કેશુભાઈ ડોબરિયા, જેમને જે ફરિયાદમાં હકીકત જણાવેલ તે મુજબ ગઈ રાત્રિના રોજ તેના ભાઈ આ વિનુભાઈ ગળત ગામથી 500 મીટર દૂર કાચા રસ્તા પર તેમની છે એવી ડેડ બોડી મળી આવેલી અને તેમના ગળાના ભાગે, પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે છે એ હુમલો કરવામાં આવેલો અને લોહી નીકળેલ હોય. તો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ આવતા સરકારી હોસ્પિટલમાં તેમને મરણ જાહેર કરવામાં હોય. તો આ બાબતે ઇન્ક્વેસ્ટ પંચનામા ભરી અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302, જીપી એક્ટ 135 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે
હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ શ્રી કાતરીયા ચલાવી રહેલ છે. મરણ જણાની હત્યા પાછળ હજુ સુધી કોઈ કારણ સામે આવેલ નથી, પરંતુ તેમના ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી ગામના લોકોની પૂછપરછના આધારે અલગ અલગ ટીમો છે હાલ ગુનાના મૂળ સુધી અને આરોપી સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે. ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. ધોરાજી વિસ્તારમાં ઘણા સમય પહેલા મોબાઈલ ફોનની ચોરી થયેલ, જે અંગે અરજીઓ આપતા પોલીસ હરકતમાં આવી હતી અને અલગ અલગ શહેરો અને અન્ય રાજ્યોમાંથી ચોરાયેલ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. આ મોબાઈલ ફોન અરજદારોને પરત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં મૂળ માલિકોને મોબાઈલ ફોન સુપ્રત કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તથા ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત જે ઘણા લાભાર્થીઓ જેના મોબાઈલ ખોવાઈ ગયા હોય, ચોરાઈ ગયા હોય, એ મોબાઈલ પરત આપવાનો એક સુંદર કાર્યક્રમ જિલ્લા પોલીસ દ્વારા અહીંયા યોજવામાં આવ્યો ધોરાજીમાં. અને એ કાર્યક્રમમાં લાભાર્થીઓને પોતાના મોબાઈલ ચોરાઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય એને પરત આપવામાં આવ્યા. અને આ સરકારની નીતિ રહી છે કે તેરા તુજકો અર્પણ, તારી જે ચોરાઈ ગયેલી, ખોવાઈ ગયેલી જે લોકોની કોઈ વસ્તુ હોય, મુદ્દા માલ હોય, તો એને પરત મળે. અને સરળ પ્રક્રિયાથી, કોઈ પણ જાતની સરળ પ્રક્રિયા હોવાથી શું થાય કે એને જો એફઆઈઆર થાય કે કોર્ટ કચેરીના કાર્યવાહી થાય તો બહુ સમય પણ લાગતો હોય છે અને મોબાઈલ જેવી વસ્તુ એ પણ બિનઉપયોગી થઈ જાય. તો આ સુંદર કાર્યક્રમ માટે હું ગૃહ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લાની પોલીસ ટીમ અને ધોરાજીની પોલીસ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના કામે પોલીસે રિકવર કરેલ હોય તે તેમને જ પરત આપવાનો એવો એક તેરા તુજકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો. જે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે. અને જેતપુર સિટી સ્ટાફના પીઆઈ તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો, ટોટલ 43 જેટલા મુદ્દામાલ મોબાઈલ રિકવર કરી અને 9 થી 9.5 લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા. જે 43 મોબાઈલ પૈકી 7 થી 8 મોબાઈલ એવા છે કે જેમને આઉટસ્ટેટમાં જઈને પોલીસે રિકવર કરેલ છે. એટલે તમામ જે લાભાર્થીઓ છે કે જેમના મોબાઈલ ગુમ હતા કે જેમને અત્યારે અહીંથી અર્પણ કરવામાં આવેલ છે તે તમામનો એક કાર્યક્રમ રાખી અને જાહેરમાં તેમને આ એક એમની પોતાનો જ મુદ્દામાલ આપવામાં આવેલ છે. એટલે જ એમનું નામ તેરા તુજકો અર્પણ રાખેલ હતું. અને આ કાર્યક્રમ અત્યારે અહીંયાથી જેતપુર સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલ હતો, જેમાં ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી અને સૌને બિરદાવ્યા હતા. ઉપલેટા તાલુકાના ઝાડ ગામે લક્ષ્મણભાઈ હરસુખભાઈ હુંબલ સહિતના ખેડૂતોએ પણ અન્ય ખેડૂતોની જેમ હોશે હોશે ઘઉંનું વાવેતર કર્યું હતું. હવે ઘઉંને લણવાનો સમય આવતો હોય જેને લઈને હાર્વેસ્ટર મશીન આવવાનું હતું, પરંતુ કુદરત જગતના તાતને ખુશી આપતા ઈચ્છતું ન હોય તેમ ઊભા ખેતરોમાં વીજ થાંભલાના ટીસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લક્ષ્મણભાઈ હર્ષુખભાઈના 14 વીઘાના 1,80,000 ઘઉં સળગી ઉઠ્યા હતા. આજ પ્રમાણે 10 વીઘા અને 9 વીઘા મળીને કુલ 33 વીઘામાં ઘઉં સળગી જતા ₹6,60,000 નુકસાન થયું હતું. ગત વર્ષે પણ ટીસીમાં સ્પાર્ક થતા તણખા થયા હતા, પરંતુ ઘઉં લીલા હોય અને પાણીનું પિયત કરેલ હોવાથી જમીન ભીની હતી, જેથી નુકસાન થયું ન હતું. આ મામલે તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતા આ વર્ષે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને વીજ તંત્ર સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તારના પાર્કના હિસાબે 32 વીઘાના ઘઉં સળગી ગયા છે અને પીજીવીસીએલની લાપરવાહીના હિસાબે જ અમારા આજે 32 વીઘાના ઘઉં સળગ્યા છે. અને આજથી આગલા વર્ષે પણ આવી જ રીતનો પ્રોબ્લેમ થયો હતો કે પાર્ક થયું હતું, પણ ઘઉં લીલા હતા એટલે ઘઉં સળગ્યા નહીં અને ઓણ ઘઉં એકદમ સુકાઈ ગયા હતા. અમારે 2-3 દિવસ કેડે કાઢવા હતા, ત્યાં આવી રીતનું આજ પાર્ક થયું અને તાર એકદમ ઢીલા હતા. અને લાઈન તમે જોઈ શકો છો, એકદમ તાર ઢીલા છે, કોઈ પણ જાતની એની લાઈન ક્લિયર કરેલ નથી. અને એને રજૂઆત પણ કરેલી હતી કે ભાઈ તમે આવી રીતનું આ લાઈનને ક્લિયર કરો તો વધારે સારું, કારણ કે ખેતરની વચમાં પણ છે. અમે એને રજૂઆત કરેલી હતી કે આને સેઢા ભેગી લઈ લ્યો
તો આ કોઈ જાતની તકલીફ ના થાય. ખેતરમાં હોય તો આપણે ઘઉંને સળગવાની અકસ્માત થાય, એટલે એના માટે PGVCLને અમારે એવી 7.5 લાખ રૂપિયાની 6.5 થી 7 લાખ રૂપિયાની નુકસાની છે. અને અમારે ધિરાણ ભરવાનું છે, લોનું છે, લોનના હપ્તા ભરવાના છે. તો હવે એનું અમારે શું કરવું? આ અકસ્માત થયું, આ ઘઉં સળગી ગયા, 32 વીઘાના ઘઉં સળગી ગયા. હવે અમારે એનું શું કરવાનું કયો? અમારા ઘઉં 33 વીઘાના બળી ગયેલ છે. GBના કારણે જે તારને પાર્કિંગ થયું હતું એને હિસાબે અમારે નુકસાની 6.5 લાખ રૂપિયાની છે. અમારે ધિરાણ ભરવાનું પણ બાકી છે. અમારે આખા વર્ષની પેદાશ આ ઘઉં ઉપર હતી, તે ઘઉં બળી ગયેલ છે. તો અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક આ ધોરણ નિર્ણય લઈ અને અમારી સહાય ચૂકતી કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે. અગાઉ જાણ કરેલી હતી. ગઈ સાલ અમારે આ જ ફોલ્ટ થયો હતો, પણ તે દિવસે ઘઉં લીલા હતા, એને હિસાબે રહી ગયું હતું. અને અગાઉ પણ પેલા બાજુના ખેતરમાં 17 વીઘાના ઘઉં આવી જ રીતના બળી ગયેલ હતા. અને સરકારશ્રીએ કોર્ટમાંથી GEBએ 11,000 રૂપિયો મામૂલી રકમ અમને ચૂકવેલ હતી, પણ અમે એનો અસ્વીકાર કરી આગળની કોર્ટમાં ગયેલા સહી. આજરોજ આશરે 2 વાગ્યાની આસપાસ મને ઝાર ગામમાં ઘઉં સળગવા અંગેની કમ્પ્લેન મળેલી, જેના અનુસંધાને અમે 3-3:30 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચેલા અને સ્થળ વિઝિટ કરેલી, બરાબર. અને ત્યાં જોયેલું કે જે ગેંગ સ્વિચ હતી એ ગેંગ સ્વિચમાં સ્પાર્ક થવાથી ત્યાં તણખો જરવાથી ઘઉં બળેલા છે. અને વધુ આગળ તપાસ કરતાં જાણવા મળેલ છે કે 2-3 TC આગળ છે તે ટ્રાન્સફોર્મર પર ચંદન ગોજાડેલી ગયેલી, અને ચંદન ગોજાડેલી હોવાથી ત્યાં તેની કિક છે એ સ્વિચ પર આવેલી, અને એના હિસાબે આ આખો બનાવ બનવા પામેલ છે. અને આ બાબતે અમે જરૂરી રોજકામ કરેલું છે, ને કંપની તરફથી જે વળતર મળવાપાત્ર હશે તે ખેડૂતોને મળશે. આ બાબતે કોઈ એવી રજૂઆત મળેલી નથી, પણ આમ છતાંય સર્વે કરાવી અને જે કંઈ એમાં મેન્ટેનન્સ કરવાની જરૂર પડશે તે અમે જરૂર પૂરું કરીશું. જે જૂની વીજ લાઈનો છે એ ખેડૂતોના ખેતરમાંથી જાય છે, એ હકીકત છે, પણ તે પોલ શિફ્ટિંગ કરવા માટે ખેડૂતે ગ્રાહકે પોતે અરજી કરવી પડતી હોય છે, અને એનું જરૂરી જે કંઈ એસ્ટિમેટ આવે એ ભરપાઈ કરી, અને એ ભરપાઈ કર્યા બાદ એની લાઈન અમે. જૂનાગઢ જિલ્લાના બિલખા પંથકની એક યુવતી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ધમકી આપી હોવાની ફરિયાદ ઉમરાળાના ઇસમ સામે થતા પોલીસે તપાસ હાથ ધરી છે. બિલખા નજીકના ઉમરાળા ગામના રાહુલ અશ્વિનભાઈ સોલંકી નામના શખ્સે એક યુવતી સાથે 1 વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બાંધીને યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. માતા પિતાને મારી નાખીશ એવી ધમકી આપીને શારીરિક અત્યાચાર ગુજારી યુવતીને ગર્ભવતી બનાવી દેતા આખરે યુવતીએ રાહુલ સોલંકી વિરુદ્ધ ગત રાત્રે ફરિયાદ નોંધાવતા બિલખા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનના PI HP ગઢવી ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દંડનીય કાર્યવાહીથી ભવનાથના વેપારીઓમાં રોષ. વિદ્યાર્થીને સજાના મામલે સ્કૂલને 10,000નો દંડ. અંબાણી પરિવારના સભ્યો માદરે વતન ચોરવાડમાં. અને ગળત ગામે આધેડની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.